ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના છઠ્ઠા ફાઉન્ડેશન ડે નિમિત્તે ગોંડલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 23ને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પ યોજાશે। આ રક્તદાન કેમ્પ સિવિલના લાભાર્થે યોજવામાં આવ્યો છે। સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી अब तक मीडिया हाउसની મુલાકાતે આવેલા ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન સંદીપ છોટાડાએ પૂરી પાડી હતી। સંદીપ છોટાડા, ફાઉન્ડર અને ચેરમેન, ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ગોંડલ। સર, આપ अब तक ની મુલાકાતે આવ્યા છો, શું છે? 23 જૂન એટલે અમારી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનો ફાઉન્ડેશન ડે। ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલને 6 વર્ષ પૂર્ણ થતા હોય અને ફાઉન્ડેશન ડેનું અમે સેલિબ્રેશન કરતા હોય ત્યારે ઘણી બધી સોશિયલ પ્રવૃત્તિઓ અમે આ દિવસે કરીએ છીએ, જેમાંની મહત્વની અને અગત્યની આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું અમે લોકોએ આયોજન કર્યું છે। લગભગ અમે આ ચોથી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ આ મહા રક્તદાન કેમ્પની અંદર અમારી સ્કૂલના એલ્યુમિનાઈ સ્ટુડન્ટ્સ, અમારા વાલીશ્રીઓ, અમારા સ્કૂલ સાથે જોડાયેલા શુભચિંતકો અને આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે મારી સાથે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણી અને ગોંડલ તેમજ જેતપુરની નામી અનામી ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈ છે। આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ 23 જૂનના રોજ ગંગોત્રી સ્કૂલ ગુંદાળા રોડ ખાતે કરવામાં આવેલું છે। સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો છે। આ બ્લડ ડોનેશન કેમ્પ કરવા પાછળનો હેતુ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે છે। સિવિલ હોસ્પિટલની અંદર કેન્સર પીડિત ઘણા બધા દર્દીઓ છે જેમને બ્લડની ખૂબ જ જરૂરિયાત છે। એ ઉપરાંત પ્રસૂતિ મહિલાઓને પણ બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય છે। એ ઉપરાંત અકસ્માતે જેમનું એક્સિડન્ટ થાય છે અને ઇમરજન્સી બ્લડની જેમને જરૂરિયાત ઊભી થાય છે એવા વ્યક્તિઓ માટે પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અને સૌથી ખાસ જે રેગ્યુલરલી જેમને બ્લડની જરૂર પડે છે એવા થેલેસેમિયા પીડિત બાળકો એટલા માટે બોલું છું કે એમનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે અને એવા બાળકો માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર લગભગ 500 થી વધારે બ્લડ એકત્રિત કરવાનો અમારો લક્ષ્યાંક છે। આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર રાજકોટની સિવિલ હોસ્પિટલ, રાજકોટની વોલેન્ટરી બેંક અને અમારી ગોંડલની આસ્થા બ્લડ બેંક, આ 3 બ્લડ બેંકો બ્લડ કલેક્શન કરવા માટે આવવાની છે। અને આપ સર્વે જનતાને, ગોંડલ અને ગોંડલની આજુબાજુના દરેક વ્યક્તિઓને, અમારી સ્કૂલના એલ્યુમિનાઈ સ્ટુડન્ટ્સ, અમારા વિદ્યાર્થીઓ, અમારા વાલીશ્રીઓ અને અમારી સાથે જોડાયેલા દરેક શુભચિંતકો, સેવાકીય સંસ્થાઓના સદસ્યોને હું બધાને ભાવભર્યું, હાર્દિક ભર્યું આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ આપવા માટેનું આમંત્રણ પાઠવું છું। નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન। મિત્રો, અત્યારે ઉનાળાનો સમય છે, ખૂબ તાપ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે। આપ સર્વે જાણો છો, સિવિલમાં હજારો દર્દીઓ આવે છે। થેલેસેમિયાના 500 ઉપરાંત દર્દીઓ છે જેમને દર 10 થી 15 દિવસે અત્યારે બ્લડની જરૂર છે, પણ ઉનાળાના લીધે જે કેમ્પ ઓછા થાય છે તેમજ કેમ્પ થતા હોય છે તેમાં સંખ્યા ઓછી થાય છે। તેમાં અત્યારે બાળકોને 25 થી 30 દિવસે હોય છે। કેન્સર, કિડની, એક્સિડન્ટ, પ્રસૂતિ, ઘણા લોકોને ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક આવ્યા હોય છે, એમને ખૂબ બ્લડની જરૂરિયાત હોય છે। તો મિત્રો, ખાસ આ તકે રવિવારે 23 તારીખે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ગોંડલ, જેમનો છઠ્ઠો ઇન્ટરનેશનલ ડે છે, વાર્ષિક દિવસ છે, મહારક્તદાન કેમ્પ રાખેલ છે। સિવિલના લાભાર્થે રાખ્યો છે, દર વર્ષે રાખે છે। મિત્રો, હમણાં જ મોદી સ્કૂલે 32મો કેમ્પ કર્યો 3 સ્કૂલમાં। જો આવી રીતે સૌરાષ્ટ્ર, રાજકોટની તમામ સ્કૂલો વર્ષમાં 1 થી 2 વખત જો રક્તદાન કેમ્પનું સ્કૂલમાં આયોજન, કોલેજમાં, યુનિવર્સિટીમાં આયોજન કરે તો જે અત્યારે રાજકોટ સિવિલમાં તમામ બ્લડ ગ્રુપની જે અછત છે તો એ અછતનું નિવારણ થાય। તો મિત્રો, હું આ તકે ખાસ સંદીપભાઈ છોટાડા,
એમની સાથે એમના ભાઈ કઝિન બ્રધર જીતેન્દ્રભાઈ, ખાસ છોટાડા પરિવાર, ગંગોત્રી સ્કૂલનો ખૂબ આભારી અને ઋણી છું. કોઈ પણ વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે કે સ્મૃતિ રૂપે જો સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ આયોજન કરવું હોય તો વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, મારા મોબાઈલ નંબર 9428200660 છે. મિત્રો, હવે એક પ્રશ્ન આપણને થશે કે રક્તદાન કરવાથી આપણને ફાયદો શું? તો મિત્રો, મેં ખુદે 155 વખત રક્તદાન કરેલ છે 55 વર્ષમાં. તમારા શરીરમાં 6000 ml રક્ત હોય છે. 6000 ml માંથી માત્ર 350 થી 450 ml રક્ત આપવાનું હોય છે. તમે જે રક્ત કરો છો, દાન કરો છો, એ માત્ર 24 થી 48 કલાકમાં એ બ્લડનો જથ્થો ફરી બની જતો હોય છે. મિત્રો, રક્ત વન ઓફ ટાઈપ પાણી જ છે, 70% પાણી છે. એમાં કુદરતે તરતા સેલ મૂક્યા છે. કુદરતની રચના છે કે કોઈ પણ લેબોરેટરીમાં બ્લડ બનતું નથી, કોઈ પણ ફેક્ટરીમાં લોહી બનતું નથી, માત્ર મનુષ્યના શરીરમાં જ બને છે. મિત્રો, આપણે ઘણી વખત હમણાં સાંભળીએ છીએ કે ઓર્ગન ડોનેશન કર્યું, 8 વ્યક્તિ ક્યારે અંગદાન કરી શકે છે જ્યારે બ્રેન ડેડ હોય. તો તમારા એક વ્યક્તિના રક્તદાનથી મિત્રો 3 વ્યક્તિને નવું જીવતદાન મળશે. તો મિત્ર, કોક 2 લાખ આપશે દાનમાં, કોક 5 લાખ રૂપિયા દાનમાં આપશે, 10 લાખ આપશે. તમે તો મિત્રો એક વ્યક્તિનાથી 3 વ્યક્તિને નવું જીવતદાન આપો છો. મિત્રો, કોઈને તમે અમૂલ્ય ભેટ, મહાભેટ આપવા માંગો છો તો નવું જીવતદાનથી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે? તો મિત્રો, ખરેખર હું તો સંદીપભાઈનો જેટલો આભારી ને ઋણી છું એટલો ઓછું છું કે પ્લેટફોર્મ આપે છે. સિવિલના એના અંદરથી કરુણા છે કે ના, મારે કંઈક કરવું છે અને સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પ ગોઠવો છે. તો મિત્રો, તમે રક્તદાન કરવાથી આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે નળી બ્લોક થઈ ગઈ, એટેક આવ્યો, કોલેસ્ટ્રોલ મેન્ટેન થાય છે, બીપી મેન્ટેન થાય છે, આયર્ન તત્વ મેન્ટેન થાય છે. અને મિત્રો, રિસર્ચ થયેલું છે કે નિયમિત રક્તદાતા હોય એને કેન્સર જેવા મહારોગ પણ નથી આવતા. તો મિત્રો, કુદરતે આટલી મોટી સારી રચના કરી છે. બ્લડનું મુખ્ય કારણ, બ્લડનું મુખ્ય તો કાર્ય શું? તો સૌથી પ્રથમ આપણી જે રક્તવાહિનીઓ, નળી હોય છે એમાં વહન કરે છે, શુદ્ધ ઓક્સિજન આપે છે, ઉર્જા આપે છે. મિત્રો, આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ 62 બ્લડની ઉંમર શું? 18 થી 62 વર્ષ આપવાની. 62 વર્ષ પછીના આપણે ખબર છે કે ઉપરથી એને પ્રોટીન ને વિટામિનની દવા આપીએ છીએ. શું કામ? કે નવા સેલ નથી બનતા. એવરેજ 21 દિવસે નવા સેલ બનતા હોય છે, કુદરતની રચના એવી છે. પણ 62-65 વર્ષ પછી નવા સેલ નથી બનતા. તમે જે બ્લડ આપશો તો કુદરતી પતલું બ્લડ આવશે. જે નવું બ્લડ આવશે એ પતલું આવશે. એ પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરશે. તો સૌથી પ્રથમ તમને સ્ફૂર્તિ આપશે, ઇમ્યુનિટી પાવર વધારશે, કાર્ય કરવાની ક્ષમતા વધારશે. મિત્રો, અત્યાર સુધી તમને કદાચ અતિશયોક્તિ લાગતી હશે, આ 53-54 વર્ષ, જે 18 વર્ષની ઉંમરથી હું આપું છું, રક્તદાન કરું છું, મેં નાની મોટી દવા, નાના મોટા ઓપરેશન નથી કરાવ્યા. હમણાં જ હું આ 55 વર્ષની ઉંમરે 15 દિવસ બાઇક લઈને લેહ લડાખ જઈ. બહુ અઘરું છે, ડેરિંગ વાળું કામ છે, પણ છતાંય એક કુદરતે શક્તિ આપી છે. તમે કોકની છત્રછાયા બનશો, પૃથ્વી ગોળ, ચંદ્ર ગોળ, તમામ ગ્રહો ગોળ, તમે કોકને નિસ્વાર્થે મદદ કરશો તો કુદરત તમારી છત્રછાયા બનીને મદદ કરશે ને કરવું જ પડે. તો આવો મિત્રો, આવી તક, અમૂલ્ય તક વારંવાર નથી મળતી. ગોંડલના આંગણે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા, 6ઠ્ઠા ઇન્ટરનેશનલ ડે દ્વારા રવિવારે 23 તારીખે સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું જે આયોજન કરેલ છે તેમાં સર્વે મિત્રો રક્તદાતા, સંદીપભાઈ 500 કહે છે, પણ હું કહું છું સંદીપભાઈ 500 નહીં, 700 થી 800 રક્તની બોટલ ભેગી થશે. તો તમારા બધા મિત્રોના સાથ સહકારથી જ આ કાર્ય પૂર્ણ થશે. હું જેમ દીપ લઈને 30-25 વર્ષ ત્યાં નીકળો છું, એમાં તેલ રૂપી એટલે કે તમે રક્તદાન કરો, એ રક્તદાન કરીને નવું જીવન આપો. એ જ અત્યાર સુધીમાં મેં લાખો લોકોને નવું મોટિવેશન આપીને અને લાખો દર્દી નવું જીવન આપ્યું છે. આ વખતે પણ આમાં સાથ સહકાર આપશો. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ. ખાસ છેલ્લે અબતક મીડિયાનો પણ આભારી અને ઋણી છીએ, કારણ કે તેઓ છેવાડાના રક્તદાતાઓને માહિતી, માર્ગદર્શન, પ્રોત્સાહિત આપે છે. તો હું અબતક વાળાનો પણ મીડિયાનો આભાર માનું છું. સાથે ગંગોત્રી સ્કૂલના સંદીપભાઈ, જીતેનભાઈ જે આવેલ છે એનો પણ આભારી ને ઋણી છું. ભારત માતા કી જય. જય હિન્દ. વંદે માતરમ.